મારું નામ યુગમ છે અને આજે છે 365 ડેઝ ઓફ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 97. ગાઈઝ સૌથી પછી વાકડો બધી પણ સૌથી પહેલાં ગાડી કાઢી છે મારે પાછી બી તમારા ભાઈ કટોકટ મૂકેલી અને આગળ આ ભાઈ બી કટોકટ મૂકેલી છે. એમ તો તમારા ભાઈને અંદર એટલી સ્કિલ તો છે કે કાઢી લેશે પણ શું કહેતો હતો હું પહેલાં કટોકટી ગાડી મૂકેલી છે ને થોડું અવરું પડશે પણ કાઢી લઈશું વાંધો નહીં. અને બેસિકલી લગ્ન છે ઘરની બાજુમાં જ મંડપ બદલો છે એટલે થોડું અઘરું પડે. ઓ ભાઈ સાહેબ કેટલી ગરમી કાઢી છે. તો હા એટલે આપણા ઘરની બાજુમાં લગ્નને બધું છે તો બધું મંડપને બધું છે એટલે ગાડી કાઢી બધું બહાર ગાડી પાસે આઈટીના અંદર છે ગલી મને નાખી દીધી ઇનોવા ડ્રાઈવર નાખી છે કેમ કે ભાઈ આજે મંગળવાર ને મંગળ બુધ ગુરુ 3 દિવસ આપણે પાછી રજા છે તો યાર જેટલા પૈસા બચાવે એટલા પૈસા નીકળી જાય ગમે તે તો કંઈ નહીં હવે તો સૌથી પહેલાં ગાડી કાઢું અહીંથી પછી આગળ વાત કરું. અને બેસિકલી તમે કીધું ના કે મેં કહી દઉં છું અત્યારે તો ઉજ્જવલનો ફોન આવ્યો કે ગાડી કિયા ગાડી આપી છે મને અંકલેશ્વર અને જુબરા લઈને તોડી ગયા છે ખબર ને કંઈ ને કંઈ ઇમરજન્સીમાં જવાનું છે તો ખબર ને હશે કંઈક કામ એટલે તો ગાડી આપણે એક્સચેન્જ કરીને આવીએ કિયા આપી દઈશું ને જુબરા લઈને આવીશું. અને આવતો તો રસ્તા પર છે ને જેમ કે તમે કીધું ગુરુવારે ઓર્ડર છે તો એનો સામાન હજુ થોડોક લેવા છે. હા એટલે સામાન થોડોક લેવા છે સામાન મળીને પાછા ઘરે અને જોઈશું ટાઈમ હશે તો સિટી વિનાયક બધું મંદિર બધું જઈને આવીશું. અને ભાઈ આજે ઉપવાસ નથી રાખ્યો કેમ કે યાર તબિયત સારી એટલે ઉપવાસ નથી રાખ્યો પણ હા મંદિરે જવું જવાય ને એટલે એવો સીન છે ભલે ઉપવાસ નથી રાખ્યો પણ મંદિરે જવાય. અને ભાઈ મેં વાત કરું તબિયતની તમે ગમે તે દવા લાવી લો પછી તમે નાનપણથી જે તમારા જે ડૉક્ટર સેટ થઈ ગયેલા હોય ને એ તમારા ભાઈ દવા તમને જોઈને તમને કહી દે કે હા તમને આ તકલીફ છે અને એ તમને એક જ ભાવ તમને ફરક પડી જ જાય. તો આજે બી આજે દવા લેવો જેની પાસેથી લાવશે દવા લાવશે એની પાસે લેવો અને હવે કે થોડુંક સારું લાગે છે ખાલી થોડુંક અને મેનલી છે શરદી પકડાઈ ગઈ મને તો ખબર નહીં કેવી રીતે પકડાઈ ગઈ યાર. તો વિચાર કરો ને આટલા ભર ઉનાળામાં મને શરદી પકડાઈ ગઈ છે તો છે ને શું ખબર આવે કેમ છે પણ પહેલાં કરતાં સારું છે. વાહ બહુ ટાઈમ પછી આવું કીધું આપણું ભાઈ હે જોયું શું કહેવાનું હવે આવા માણસોને કમ્પ્લેટ હાઈવે છે સિક્રેટ બંને બાજુ ટાઈમ થઈને હંમેશા રોંગ સાઈડમાં ફટ દઈને આવી ગયો ઘૂસી ગયો અંદર હવે તો મારું ધ્યાન હતું એમબી અને એમબી મારું ધ્યાન હોય જ છે એમબી કંઈ નહીં એન્જોય. સારું યાર ભાઈ એક બહુ ભારે સીન થઈ ગયો તો એકચ્યુઅલી કાલે જવાનું ચાલુ દિવસ જોબ પર અને ખાલી આજનો દિવસ ઓટો આરામ કરવાનો પછી પાછું 2-3 દિવસ પાછા ઘણા બધા કામ છે તો આજનો એક ગેપ વગર રાતભર પૂરી આરામ ખેંચી શકું. પણ જે દવા છે ને મારી સવાલ વખતે એ ગાડીમાં જ રહી ગઈ છે અને ગાડી છે અંકલેશ્વર અને એ ગાડી આવશે સવાલમાં તો સારું કેવી રીતે ભૂલી ગયો યાર. અને ભાઈ કસમથી મેં આરામ કરવા માગું છું પણ લોકો મને આરામ કરવા દેતા નહીં કંઈ ને કંઈ કામ ખોપી જ નહીં જાય તો ભાઈ આરામ મળતો નથી ને એમ જેમ દવા લઈ તેમ કલાક 2 કલાક સારું લાગે પાછું માથું ને તાવ ને આંખો બહુ ઝાડા કરે યાર. શું કરીશું એમને જોઈએ કંઈ નોર્મલ કંઈ શરદી ખાંસી કંઈ દવા પડેલી હોય તો ચાલો હવે છે ને મને એવું કહું છે એડવાન્સમાં દવા પણ લાવી મૂકવી પડશે માથાની તાવની શરદીની આંખોની બધી મેડિસિન છે ભાઈ મારે એડવાન્સમાં લાવી મૂકી પડશે. 2 પેક બનાવી દઈશ ગાડીમાં રાખવાની ઘરે રાખવાની એવું કરવું પડશે ભાઈ. અને આ થોડુંક સારું કરું પછી એવું કરીશ 2 પેક બનાવીશ ગાડીમાં રાખવાની અને ઘરે રાખવાની ગમે ત્યારે કામ પડી જાય. તો બસ યાર આજના વિડીયો માટે લોકો આવી છે મળે નવા દિવસ સાથે મળે નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ રાધે રાધે.